વિલાસ નામના ગ્રંથની માલિક મહાત્મા સુંદરદાસજી લખે છે કે 10 વીસ પચાસ ભયે સત હોય 1000 લાખ મગી 10 મળ્યા, 20 ની જાગી 20 મળ્યા, 50 ની જાગી 50 મળ્યા, 100 ની જાગી 100 મળ્યા, 1000 ની જાગી 1000 મળ્યા, લાખ ની જાગી ભલા માણા હેદી તારી પાસે 10 રૂપિયા નહોતા, આજે 1 લાખ છે. હવે સંતોષ કે ના, હવે કોટી અરબ ખરબ મિલે, કરોડો મળે, અબજો મળે, ખરબો મળે, કે આટલું મળ્યા પર સંતોષ આવશે કે ના? પછી ધરાપતિ હોને કે આસ જગેગી, પૃથ્વીનો અધિપતિ થાવ, આંગળીના ટેરવામાંથી આખી પૃથ્વીને હું ગુમાવું, ધરાપતિ હોને કે આસ જગેગી, કે આટલું મળ્યા પર સંતોષ આવી જાય ને? હાલ પૃથ્વીનો માલિક થઈ ગયો પછી સંતોષ આવી જાય કે ના? પછી સ્વર્ગ પાતાળ રાજ મિલે, પછી મને સ્વર્ગ મળી જાય, પછી મને પાતાળ મળી જાય, પછી અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતળ, આ 14 ચોકડીનું રાજ મળી જાય. કે આટલું મળ્યા પર સંતોષ આવશે? હાલ મળી ગયું, 14 ચોકડીનું રાજ મળી ગયું, પછી સંતોષ કે ના? પછી ચાંદો સૂરજ રે ત્યાં સુધી મને અમર તત્વ મળી જાય, આમ તૃષ્ણા અધિકી અતિ આગ લગેગી. તો સુંદર એક સંતોષ બિના 60 તેરી તો ભૂખ કબૂ ન ભોગેગી. એ મૂર્ખા માણા, સંતોષ વિનાની તારી કોઈ ભૂખ ભાંગવાની. હા, સંતોષ આવી જાય ને. જોકે પરમાત્માએ બધું સારી રીતે કર્યું છે. મને એક ભાઈ પ્રશ્ન કર્યો તો મને કે ટીવી સિરિયલ મને બધી જોતા હોય ને ભગવાનના ચમત્કારો, એટલે મને કે હે લાખણ સિવાય, હું કહા મને કે ભગવાન કૃષ્ણને જાજી ક્યાં મહેનત કરવી પડે એમ છે? હું કેમ? મને કે દ્વારકાના દેવળમાં ચડીને આમ કહીને આમ કરી દઈએ, ખાલી એટલું આમ કરી દઈએ, એ બધાને જાડા દોરા ને જાડિયું લખ્યું ને, એ હવને ઘેરે ગાડીઓ ને હવને બંગલા ને, એને ખાલી આમ જ કરવું ને. તમામને ડોકમાં જાડા જાડા દોરા પડી જાય, હાથમાં લખ્યું પડી જાય, જાડિયું, આંગણાની માલિક મોટી ગાડીઓ ભીયું રહી જાય, આટલું કરી દેતા હોય તો મેં સહજ રીતે કીધું તે કોઈ મકાન બનાવ્યા? મકાન બનાવ્યા તો હા. પાયા ખોદવા વાળા કોણ આવતા? મને કહે ચૂડલા વાળા પાયા ખોદવા આવતા. મેં કીધું તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત. તારી પાસે જે સગવડતા છે એટલી સગવડતા એની પાસે હોત તો પાયા ખોદવા આવત. મને કે નહીં, હું તો તારા જ ખોદાત. મને કે નહીં, હું તો પછી રાખીને જેને જ્યાં રાખ્યા ને હવને સમજીને રાખ્યા છે, આ દુનિયાને હલાવવા હાટું થઈને. હવને હરખું તો હાલત કેમ? આ સુંદર મજાના મકાન બન્યા છે, તમે જોયું છે. મકાન બનાવતા ને લેવલ કરે, લેવલ રાખે ને, ફર્નિચર વાળા રાખે, મકાન વાળા રાખે, લેવલની પટ્ટી જોઈ છે. બીજું કાંઈ નહીં હોય, એક ટીપું પાણીનું ઓછું હોય, એક ટીપું ઓછું હોય, આમથી આમ જરાક લેવલ દેખાય, તરત ઓલી હવા હોય ને એમ દેખાય પરપોટા જેવું. એક ટીપું ઓછું હોય. હવે ટીપું જો નાખી દો પાણીનું તો લેવલ ન દે તો પૂરું થઈ જાય. એમ આને લેવલ રાખવા હાટું છે હવમાં એક એક ટીપું ઓછું રાખ્યું હવમાં, નકરા પૂરું થઈ જાય. હજારો અવગુણની માલિકો એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણની માલિકો એક અવગુણ છુપાયેલો છે. પૂર્ણ ગુણવાન કે પૂર્ણ અવગુણવાન જગતના પટમાં કોઈ નથી. પૂર્ણ હોય તો એક પરમબ્રહ્મ પરમાત્મા, એ સિવાય જગત આખું અપૂર્ણ છે. દાખલો દઉં, બ્રહ્માએ પૃથ્વીનું સર્જન કર્યું ને, વિષ્ણુ પાસે ગયા, એ ક્યાં બરોબર હાલતી નથી કે હું સર્જન કર્યું, કે 4 વસ્તુનું મેં સર્જન કર્યું, કે હું સર્જન કર્યું, કે શ્વેતજ અંડજ ઉદ્ભિદને ધરાયું છે. આ 21 લાખની આ 4 ખાણી મેં સર્જી, 84 લાખનો મેં ફેરો સરી દો. જરાક વિગતથી જરા કહી દઉં તમને. શ્વેતજ સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે અને પરસેવાથી જે ઉત્પન્ન થાય, ગરમીથી જે ઉત્પન્ન થાય, એવા 21 લાખ પ્રકારના જીવા ધરતીમાંથી આવે. પછી એમાં તમારા મગની માલિકો મટકા પડતા હોય તે ભલે, ઘઉંમાં ધનેડા પડતા હોય તે ભલે, માથામાં જૂ પડતી હોય તે ભલે, પણ સૂરજનું કિરણ ન પહોંચે, ચટણીમાં ઈરડ પડતી હોય તો ભલે, પણ સૂરજ ન પહોંચે અને જ્યાં પરસેવાથી ઉત્પન્ન થાય એને શ્વેત જ કહેવામાં આવે. એવા 21 લાખ પ્રકારના જીવા ધરતી ઉપર આવે. અંડજ ઈંડામાંથી નીકળે એવા 21 લાખ પ્રકારના જીવા ધરતીમાંથી આવે. ઉદ્ભિજ ધરતી ફાડીને નીકળે, બી તોડીને નીકળે, એમાં તમારે માંડવી આવી જાય ને આંબા હોતે આવી જાય. ધરતી ફાડીને જેટલા નીકળે એવા 21 લાખ પ્રકારના જીવ, ધોકડથી માંડી હેહમુરાથી માંડી અને શેરડી સુધી બધા આવી જાય. 21 લાખ પ્રકારના જીવા ધરતી માથે આવે. અને જરાયું જેની માથે ગર્ભનો ઓઢ ઢંકાયેલો હોય એમાં આપણો સમાવેશ થાય.
ગાયું ભેગું જેને રાખી હોય ને ખબર હોય એ જળ સહિત જે જન્મે એવા 21 લાખ પ્રકારના જીવા ધરતી ઉપર. આ 84 લાખનો ફેરો, પણ બ્રહ્મા કે બરોબર હાલતું નથી. નારાયણ કે લાવો એક એક નમૂના લઈ આવો, હું જોઈ લઉં. ચારે ને એક નમૂનો લઈ ગયા. ઝાડવાનો નમૂનો લઈ ગયા, એક માણસ નમૂનો લઈ ગયા, એક પંખીનો નમૂનો લઈ ગયા, એક પશુનો નમૂનો લઈ ગયા. નારાયણે જોઈને કીધું ટેકનિક તો બરોબર છે, છતાં હાલતું કેમ નથી? હાલતું કઈ નથી. એટલે સારી રીતે નારાયણે જોઈ અને બ્રહ્માંડ કે એક કામ કરો, ચારેમાંથી એક નટબોલ ઓછો કરી નાખો, પછી તમે હુઈ જાઓ તો હાલ છે. એટલે બ્રહ્માએ પાના પકડનો કર્યો ઘાય કે મોટા એન્જિનિયર તમે છો, આમાંથી તમારે જે ઓછું કરવું હોય એ કરો. એટલે નારાયણે ચારેયમાંથી એક જ નટબોલ ઓછો કર્યો. આ તેદીની આમને માલે, તેદીની આમને માલે. હું ઓછું કર્યું? ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પશુમાંથી વાચા કાઢી લીધી, પંખીડામાં લોભ કાઢી લીધો. પંખીડાને લોભ નથી, નકર એ બિસાણા સણી ધરાય અને ઉડી જાય. પંખીડાને લોભ હોત ને તો મિટિંગ કરીને બેહદ ભાદરા મહિને કે અમારી ક્યાં પછી નાખે કે ન નાખે, હવે મણમણ બે મણમણ ભેરું કરી લેજો. હવે એટલું પંખી ભેરું કરવા બે ખેડૂત દીકરાને તાકે છે, દાણો ઘીરી લઈને આવે, બિસાડા સણી વૈયા જાય. એને લોભ નથી. પશુમાંથી વાચા કાઢી લીધી. પશુને જો વાચા હોત ને તો ગરધણીને કહે કે હાજે મહેમાન આવ્યા હતા ને મોટી કરવા બેસી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો. મોથી 2 પૂડા નાખ, પાણી પી લઉં, આડે પડખે થઈ લઉં, પછી જોડજે નકર માથું મારી નાખી. જોડી હગત માણા અને એને વાંચતા નથી. ભૂખો હોય ધરાયેલો એ બળદિયાને જોડો એટલે તરત બિસાડો હાલતો થઈ જાય. એમાં વાચા કાઢી લીધી, ઝાડવામાંથી મોહ કાઢી લીધો. એ વસંત ઋતુ આવે એટલે ઝાડવું જોવાની ધારણ કરે, હવની હરા વરહે આવે વરી, પણ જોબન ને ધરા ફેર ના આવે ફારબત. એ તો હવની હરા વરહે આવે વરી જોવાની ધારણ કરે, પણ ઝાડવાનો મોહ નથી. ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પંખીડામાંથી લોભ કાઢી લીધો, પશુમાંથી વાચા કાઢી લીધી અને માણામાંથી સંતોષ કાઢી લીધો. તેથી આમ ન માલે, આમ ન માલે. એક સંતોષ આવી જાય ને પૂરી થઈ જાય, પણ કાઢી લીધો હોય હવે તેની દયાથી માતા મરે નહીં એનું માર શું કરું? વાલો મારો દીનાનો એ દયાળતી તને ચડાયું સંતો ભાઈ તાકડે. હરિ મારો લખનો એ આધાર મમતા મરે નહીં એનું માર શું કરું? મન મરે, માયા મરે અને મરમર જાય શરીર, પણ આશા તૃષ્ણા ના મરે. આ તો કહે ગયે સંત કબીર. એવી આશા, એવી તૃષ્ણા, સંતોષ આવી જાય. સરળ સ્વભાવ મન કુટિલાઈ અને યથાએ લાભો સંતોષ સદાઈ. આવો સાધુ કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ એ નિરસ વિશદ ગુણમયી ફલ જાસુ. જો સહી દુઃખ પરથી દુરાવા અને બંધનીય જાસુ આ જગત